ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા વહીવટી તંત્ર દ્વારા આખી પોતાના નામે કરી લેવામાં આવે તો સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી રડી રહ્યો હતો, આજીવિકા જીવે છે આ દુકાન પર, એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો. એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા. પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે, કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે. ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું, ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે. હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે પીએચસી દવાખાનું બાંધ્યું છે, ખરેખર સરકારશ્રીની જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે? હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય, પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે, કારણ કે આ ખેડૂત ખાતેદારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી. હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે, ત્યાં તમે કેટલાને હટાવવા ગયા? આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે, ત્યાં તમે હટાવવા ગયા? ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશું. ઓકે.